જો અમે છે ને 3 સિસ્ટર છે. અમે સૌથી નાની, આ વચ્ચેવાળી સૌથી મોટી હું. પબ્લિક ખાલી જોઈ લો, અહીંયાથી ચાલુ થાય છે, ચાલુ થાય છે, ચાલુ થાય છે. તો અમે લોકો છે ને અયોધ્યા નગરી જોવા આવ્યા છે, જે સુરત. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે ને દીપાલી ભાભીની ઘરની ગેલેરીમાંથી વ્લોગ સ્ટાર્ટ કરું છું, કેમ કે આજે અમારી બિલ્ડિંગમાં છે ને કથા રાખેલી છે સત્યનારાયણની. તો તમને પાછળથી અવાજ આવતો હશે. અને કાલે છે ને અમને એટલું બધું લેટ થઈ ગયેલું ને ઘરે આવતા. મેં સવારે છે ને બહુ જ લેટ ઉઠી છું, અને આજનો દિવસ છે બહુ લેઝી વાળો ગયો છે, કેમ કે છે ને મારી ઊંઘ પૂરી ના થાય ને તો મારો આખો દિવસ છે ને બીજો દિવસ બહુ જ ખરાબ જાય. તો આજે સત્યનારાયણની કથા છે પ્લસ ડિનર અમારું બિલ્ડિંગમાં નીચે જ છે. તો આજે અમે ડિનર કરીને સીધા ગણપતિ જોવા જવાના છે, જે અમારા બાકી છે ગણપતિ જોવાના. તો આજનો પ્રોગ્રામ કંઈક આવો કંઈક છે. અને કાલે અમારી સોસાયટીમાં છે ને અન્નકૂટ ધરાવવાનો છે. તો આજે જોઈશ ગરબા ક્લાસ તો કદાચ જવાશે જ નહીં, કેમ કે ગણપતિ છે ત્યાં લગી ગણપતિ એન્જોય કરવાના. પછી નવરાત્રી તો એમ બી આવવાની જ છે, બટ હું ક્લાસ બી મિસ કરું છું એટલા એમ. આજે અમે લોકો છે ને કદાચ ગાર્ડન ગ્રુપના જોવા જઈશું. અને એક બીજા એક ગણપતિ છે દ્વારકા રિલેટેડ કંઈક બનાવ્યું છે, દ્વારકા નગરી બનાવી છે. તો એવી જોવાનું ટ્રાય કરીશું. કાલે અમે છે ને અલથાણ એ પીપલોદ એ બાજુ અમે લોકો ગણપતિ જોવા ગયા હતા. તો આજે આવો કંઈક પ્રોગ્રામ છે અમારો ગણપતિ. અમે લોકો છે ને ઇન્સ્ટાગ્રામ પરથી ડિસાઇડ કરીને અમે લોકો લોકેશન શોધતા હતા. તો પહેલાં તો હું છે ને કથામાં જાઉં નીચે, તમને બી દર્શન કરાવું. તો દીપાલીમાં બી તૈયાર થાય, પછી અમે લોકો જઈએ. તમને બધાને છે ને મારો કુર્તો બતાવવા ભૂલી ગઈ. જે પેલો કુર્તો હતો ને, તો મેં છે ને એ જ કુર્તો પહેર્યો છે. એનો બીજો પણ આ મને છે ને બરોબર ફિટિંગમાં. તો મેં કંઈક આવું કંઈક પહેર્યું છે, નીચે જીન્સ પહેર્યું છે, કેમ કે આ કુર્તાની નીચે જ મને મેચિંગ વાળું કંઈ જ નહોતું મળતું. ઇયરિંગ્સ પહેરી છે, અને આ કુર્તાનું ફિટિંગ છે ને પેલા કુર્તા કરતાં બહુ જ મસ્ત છે એમ. તો મેં આજે આવું કંઈક પહેર્યું છે. આરતીને બધું ખતમ થઈ ગયું છે. મારી જોડે 5 કૂપન છે, પણ તારી બિલ્ડિંગ ની આપી હોય ને તો અમને મારી 5 મારી જોડે. અમારે છે ને અહીંયા કૂપન સિસ્ટમ હોય આવી જો. અને આ મારી બેન જો નવરાત્રીના કપડાં પહેરીને આવી છે. મારા જો અમે છે ને 3 સિસ્ટર છે. અમે સૌથી નાની, આ વચ્ચેવાળી સૌથી મોટી હું. તો હું છે ને જમી લઉં. અને આજે છે ને ક્લાસ એમ બી નહીં જવાય, કેમ કે 9:30 ઓલરેડી થઈ ગયા છે. મેરા બ્લોગ દેખતી હે? સે હાય, સે હાય. આ મારી નાની સબસ્ક્રાઈબર છે. મારો બ્લોગ જોઉં છું ને. કોઇન્સિડન્ટલી બધાનું છે ને આજે પિંક થઈ ગયું છે. જો હું પિંક, પપ્પા પિંક, રોશન પિંક, ખુશી ભાભી પિંક, અને આ બધા છે ને ચીંટુ તો આગળ જ આ બંને યલોમાં આવ્યા છે. નાના ટાબરિયા પડે ને પાછી એટલે. અને હું ને પપ્પા થોડા સેમ આવ્યા છે. નાના ટાબરિયા બ્લેક એન્ડ બ્લેક. ઓ સિદ્ધિ, ચાલ ફટફટ આગળ આમ. તો અમે જમવામાં છે આજે છોલે પૂરી છે. તો મને આજે બહુ ભૂખ લાગી છે, અને સત્યનારાયણનો કથાનો પ્રસાદ ખાધો છે ને. A few inches later. ફાઇનલી મેં લોકો છે ને ખાઈ પીને મસ્ત ગાર્ડનમાં છે ને મથુરા થીમ બનાવેલી છે. પણ આજે છે ને પબ્લિક બહુ વધારે છે, પણ અમે લોકો છે ને સેટિંગ કરીને અંદર કંઈક જવાના છે. ફર્સ્ટ વાળું છે ને અમે અહીંયા આગળ જોવાયા છે, બીજું અમને ખબર નથી. નજીકમાં કંઈક હશે તો અમે લોકો જઈશું, પણ પહેલાં અમે ગાર્ડન ગ્રુપના જોઈ લઈએ. જે છે ને અમને બહુ લેટ થઈ ગયું છે, 12 વાગી ગયા છે. પછી અમે લોકો છે ને ગણપતિ જોવા નીકળ્યા છે. તો પબ્લિક કંઈક વધારે જ છે. અહીંયાથી લાઈન ચાલુ થાય છે કે છેક પાછળ લગીને લાઈન છે. ગોડ એટલી મોટી લાઈન છે ને. મેં તમને કીધેલું ને 1 કિલોમીટર લગીની છે ને અહીંયા લાઈન હોય છે, કેમ કે આનું છે ને ફર્સ્ટ 2 દિવસ તો આ લોકોના ડેકોરેશનમાં થયા હતા, એટલે આજે છે ને વધારે ભીડ છે. જો આની છે ને મથુરાની થીમ છે. પબ્લિક ખાલી જોઈ લો, અહીંયાથી ચાલુ થાય છે, ચાલુ થાય છે, ચાલુ થાય છે, છેક જ્યાં લાગે. VIP એન્ટ્રી મળી ગઈ છે, પણ હવે લોકો છે ને હું અને ક્રીના 2 જ આવ્યા છે. 2-3 જણા કરીને છે ને અંદર જવા દે છે, કેમ કે છે ને પબ્લિક પાછળ બહુ બધી છે. એક VIP એન્ટ્રી વાળાની લાઈન અલગ છે, અને નોર્મલ લોકો જે જતા હોય ને એ લોકોની લાઈન અલગ છે.
કેમ કે અંદર છે 2-3 જણાને લેતા હતા એટલે હું ને ક્રીના પહેલાં આવી ગયા છે, બીજા બધા પાછળ આવે છે. હવે અમને બીજા નહીં ખબર કે અમે લોકો બીજા ક્યાં ગણપતિ જોવા જવાના છે, કેમ કે આજે છે ને બધે બહુ જ ભીડ લાગે છે. જો આની જે આખી સ્ટોરી છે ને દીપાલી ભાભી કહેશે, કેમ કે એવું છે ને શૂટ કરવામાં જ પડેલી, એટલે મેં તો છે ને હાથમાં કંઈ નહીં જોયું, મારો વિડીયો જોઈશ ને પછી મને જન્મથી માંડીને મહાભારત યુદ્ધ સુધીની આખી હિસ્ટ્રી હતી. રાસલીલા હતી, પછી વિચારી લો. કૃષ્ણ જન્મ, રાસલીલા, એની પછી બધા રાક્ષસોને માર્યા એ બધું, પછી મહાભારત યુદ્ધ બધું જ હતું. ગણપતિમાં છે ને મહેનત બધા જ કરે છે એમ, એ તો છે. સાચી વાત છે દીપાલી ભાભી, બહુ મહેનત કરે છે આ લોકો, ડેકોરેશન ને પૈસા બી એટલા બધા ખર્ચે છે એમ. તો અમે લોકો છે ને અયોધ્યા નગરી જોવા આવ્યા છે, જે સુરતમાં હાલ આવી ગઈ છે. બીજું એક છે લોકેશન, ત્યાં જોઈએ છે કે જવાશે કે નહીં એમ, કેમ કે ત્યાં વિચારીએ છે કે લાઈન છે કે નહીં એમ. જો નહીં હોય તો હવે પાક્કું તમને બતાવીશું. જો અમે લોકો છે ને અવતાર થીમ વાળા જોવા આવ્યા તો બટ છે ને એટલી મોટી લાઈન છે ને, બહુ મોટી લાઈન છે. તો આપણે લોકો ઘરે જઈએ છીએ કેમ કે છે ને બહુ મોટી લાઈન છે, તો આ વખત સેટિંગ નહીં પડે એનું. ઘરે આવી ગયા છે કેમ કે ત્યાં એટલી લાંબી લાઈન હતી, અને પહેલાં તો 15-20 મિનિટ અમે લોકો છે ને આમથી આમ લોકેશન શોધતા હતા, કેમ કે ગુજરાત હાઉસિંગ બોર્ડ રાંદેર હતું, તો અમને લોકોને કોઈ આઈડિયા જ નહોતો કે ક્યાં હતું. એક તો ત્યાં છે ને ભૂતિયાવાળું બી હતું, જે લાસ્ટ યર હું ગયેલી ને મારી જે ફાટી છે, અને આ વખત હું બિલકુલ બી નથી જવાની એમાં. બટ એ એરિયામાં જ હતું. એ એરિયામાં 3-4 એવા ગણપતિ છે કે જે સારા છે એમ, બટ અમને લાસ્ટ જ્યારે અમે જોયું તો બહુ લાંબી લાઈન હતી, તો અમે સ્કીપ કર્યું છે. હવે કાલે તો જોઈશું, કેમ કે છે ને મારા ગરબા ક્લાસમાં હવે 15 દિવસ જ રહ્યા છે. 29 સપ્ટેમ્બરે અમારું એન્યુઅલ ડે છે, તો કાલથી હું ગરબા ક્લાસ બિલકુલ બી સ્કીપ નથી કરવાની. જઈશું તો બી 10:30-11 વાગે અમે ગણપતિ જોવા જઈશું. તો આ વ્લોગમાં આટલું જ હતું, અને કાલે અમારી સોસાયટીમાં અંકુટ છે. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ વ્લોગ ગમ્યા હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો.